દેખે સામે દ્વારકાધીશ કૃષ્ણ સદય સહાય છે આપણે કોકને કેડબરી ન દેતા હોય એવી ફિલિંગ આવે. જો ભાઈ કેડબરી ખાશું વોટર કટ થઈ ગયું છે બધે ભટકી છો. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નવા લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ફરીથી આપણે સરસ મજાના લોગનો ચાલુ કરી દીધું છે. આજે લોગ આપણે કર્યો છે લગભગ 12:12 મતલબ શું ઘડી શરૂઆત બરોબર. અને કર્યો છે પાછો ઓફિસમાંથી, કારણ કે સવારનો વહેલો આવ્યો હતો તો કંઈ છે નહીં, તો એને કારણે આપણે વહેલા આવ્યા હતા અને ઉઘરાણી બતાવ્યું છે, પેમેન્ટ રિસીવ કર્યું છે, હિસાબ કર્યો છે, નાની મોટી બધી જોયું છે, હિસાબ કીધા બધું જે ઉઘરાણી પતી જશે અને પછી મેં કીધું હવે એમાંથી લોગની ચાલુ લોગ કરી નાખ્યું છે બરાબર. હમણાં થોડી વારમાં સ્ટેમ્પિંગ આવી જવાનું છે, ટેસ્ટિંગ. તો ટેસ્ટિંગ કરી લઈશું, પછી આ તો આખો ભરવાનું નથી એટલે કે ખાલી નહીં થાય એટલે ઉપાધિ નથી. સ્ટોક પણ ફૂલ છે અને આવી હતી ઓડિટ, સેફ્ટી ઓડિટ, તો એ પણ મેં પતાવી નાખી છે. કારણ કે બધું સેફ્ટી એમ બધું પ્રોપર હોય છે એ પતાવી દીધી છે અને ઉઘરાણી કરી નાખી છે. તો થોડી વારમાં જમવા પણ જઈશું, તો જોઈશું આગળ શું થાય. હું એક વસ્તુ લાવું છું અને આપણે બધી બકેટ બધી ખાલી કરવાની છે, સેફ્ટીને રહેતીની વ્યવસ્થિત કરી નાખશું ને એટલે એ બધું થઈ જાય. ઓકે ચલો હવે જોઈશું શું થાય આગળ. કેમ છો? આપણે છીએ અત્યારે બહાર. ફિલહાલ બહારનું વાતાવરણ તમને જોઈને એમ લાગતું છે કે હવે કેટલો ખતરનાક તડકો પડે છે. 38 ડિગ્રી ટેમ્પરેચર એ પાછા બ્લોકમાં ખતરનાક નેક્સ્ટ લેવલ. કારણ કે આ બે ગાડીઓ એવી છે, આમાં અમારે વિડીયો ઉતરવા મસ્ત કારણ છે. જો ઓલું દેખે સામે દ્વારકાધીશ કૃષ્ણ સદય સહાય છે. દ્વારકાધીશનો ફોટો મને એટલે બહુ મસ્ત ગમે. ગાડી પણ એક નંબરની છે, જોરદાર કન્ડિશનમાં છે. 16 ટાયરની છે, 16 વ્હીલ 4x4 છે, મતલબ કે 4 ટાંગામાં પાવર આપે. મસ્ત છે. કાચબાજમાં પેલા જોઈએ. બાકી જો આ બધું ટ્રાન્ઝેક્શન ને બધું ના કાંઈ ટ્રકો બકો કાંઈ છે નહીં. પેલા મંદિરનો માહોલ થઈ ગયો. બહાર બેસીને ચા પીને પાણી પીને બધે આપણે આવી જાય છે. પાછા અંદર હમણાં થોડી વારમાં આપણે એમસેલથી કામ કરવાનું છે, તો એ જોઈશું કામ કેવી રીતના થાય છે તમે દેખાડ્યા. અત્યારે ફિલહાલ આપણે ઉઘરાણી કરવાની છે, તો ઉઘરાણી કરી લઈએ. મિત્રો સરસ મજાનું આપણે જે બપોરે ઉઘરાણી હોય તે પતી ગઈ છે. સરસ મજાનું આપણે કામ બાકી હતું, પેન્ડિંગ રાખ્યું હતું અત્યાર સુધી, કારણ કે બપોરે બહુ જ બધો અતિશય 40 ડિગ્રી ટેમ્પરેચરનું હતું અને ગરમ પવન પણ આવતો હતો, એના કારણે આપણે કરી નહોતા શક્યા. તો અત્યારે આપણે એક બેરલ છે ને આપણે એમસેલ કરવાનું છે, કારણ કે થોડી કેવું એની કોર વળી ગઈ છે, ત્યાંથી થોડી કેવું લીક થઈ છે. ટૂંકમાં જે બીજો વિડીયોમાં દેખાડી શક્યો, તો એના કરવા માટે આપણે લઈ આવ્યા સરસ મજાની 90 સેલ, મતલબ કે એમસેલ. જો આ છે એમસેલ. તો આને આપણે બેને મિક્સ કરવાનું હોય સરસ મજાનું. એમના જીવાભાઈ આવે એટલે એ કરી દઈને આપણે તમને વિડીયો દેખાડી દઈએ. તો આ બહુ મસ્ત મજબૂત સેલ બની જાય. જોકે ઘરે આપણે કરતાં યુઝ કરતા હોય છે. યુઝ કરવાનું કઈ રીતના છે, બેને મિક્સ કરવાની છે, જે રીતના પોઝિશન લાવવી હોય એ રીતના કરી નાખવાની છે, એટલે યુઝ થઈ જાય. અને બધી જગ્યાએ યુઝ થઈ શકે. એવી રીતના છે લખેલું. તો અમે કરશું થોડીક વારમાં. જોડાઈ રહીજો મારી સાથે. કેડબરી જેવું નીકળે. જો તમને દેખાડો કે કદાચ ડેરી મિલ્ક નો કોકને આપણે દેતા હોય કે જો આ બ્લુ ડેરી મિલ્ક ના કેસરી ડેરી મિલ્ક જોઈ લો, એ મેં એવી રીતના બનાવી છે. બાકી ચોરસ ફ્રીમાં આપણે કોકને કેડબરી ન દેતા હોય એવી ફિલિંગ આવે. જો ભાઈ કેડબરી ખાઈશું નહીં ખાવ કાંઈ વાંધો નહીં, તમે ખાઈ દો. કેડબરી જેવું બનાવી એવા મિક્સ કરી નાખો એક પેટના સરસ મજા. કારણ કે આ તો આપણે તોડી નાખી છે. આવી અંદરથી નીકળે બ્લેક ને ગ્રીન કલરની નીકળે. એમાં પાણી નાખશે થોડીક એવું સામે. હા મિક્સ કરી નાખો, આમ ડામર કરી નાખો, ડામર કોકરીટ. એનો બોટલ લઈને જાઓ આપણે ત્યાં એમસેલ હાંધો ઓઇલ છે ને બેરલ, એનું ટૂટલું સાંય હશે કાકા સોરી સાંય તરીકે એવું છે ને ફાટી ગયું છે, કાંકરો ગળી ગયો અહીંયા. તો સરસ મજાને એમસેલ કરી જઈએ. આના લેપમાં જ કરવાનું છે આપણે. એટલી એવી કરવાની હતી ખાલી. બહુ દાદી બને આપણે વધારે ઘણી નહીં ભાઈ. લાય પાણી લગાડતો તને. પાણી હવે ન લગાવ, જરૂર પડે. હા લાય પાણી લાય. પાણી જરૂર ન પડે કાકા. દીપક કેમ કરી ભાઈ તું એ થોડુંક મારું માની યાર, થોડુંક મારું માનું યાર. તૂટલું જ છે. અહીં હાથમાં નાખી દો. પાણીની જરૂર ન પડે ભાઈ, પાણી હોય ને. તો મિત્રો હાલ આવું તો સરસ મજાનો લેપ કરી નાખ્યો સરસ મજાનો. તો આ બધી છે ને આખી પેસ્ટ વેસ્ટ ગઈ છે,
તો એને રીયુઝ ટેક યુઝ કર ક્યાં મારવાનું છે કઈ જગ્યાએ મારવી છે તો મારી દીદી છે આપણે એમસીલ સરસ મજાનું સીલ કરી નાખ્યું છે તો આપણે હવે સરસ મજાના હાથ ધોઈ નાખી પાવડરથી એની પહેલાં આપણે સાબુથી તો હજાર પછી પાવડરથી યુઝ કરીશું બિલ આવી જશે બિલની એન્ટ્રી કરી નાખી છે સંધ્યા પણ કહી જવાની છે ઓલરેડી આપણે બિલની કાંઈ એન્ટ્રી કરી નાખી પછી આપણે જઈએ એટલે ઘેરે ચાંદ સિતારીશ કરતા ગુજારીશ દિલ મેં હો તો એટલા બધા બિલ થઈ ગયા ભેગા હિસાબ થઈ ગયો છે પણ હિસાબમાં બહુ હાવ સેલ ડાઉન થઈ ગયો છે એનું કારણ છે કે એમને ઉનાળો છે મંદી ચાલી રહી છે ને યુદ્ધ પણ ચાલી રહ્યું છે એને કારણે ટ્રાન્સપોર્ટનું બંધ છે છતાં આપણે થોડો ઘણો ટ્રાન્સપોર્ટ કરીને 3500 અને 250 જેવું સેલિંગ થઈ જાય છે બાકી આપણે મજાના ચૂલાના રોટલા એટલા મસ્ત કોણા મસ્ત બનતા હતા તો મજા આવી ગઈ પણ એની પર ટ્વિસ્ટ આવ્યું છે તરબૂચ ખાવાનું તો આપણે ફેમિલી સાથે તરબૂચ ખાવાના છે તો અત્યારે ફ્રીજમાં ઠંડુ થવાનું છે સરસ મજાનું કાલે આવા ટાઈમે મારા થઈ ગયો તમારી સાથે સીએમ એવો છે તો વાઈટી સ્ટુડિયોમાં હું ગયો તો કાંઈ દેખાડ્યું નહીં વિચાર કરો કોઈ વસ્તુ નહીં નીકળું સમથિંગ ઇઝ રોંગ રીટ્રાય ફોન સ્વિચ ઓફ કર્યો એ અપડેટ માર્યું અનઇન્સ્ટોલ કર્યું પાછું રોબિંગ કર્યું કોઈ વસ્તુ દેખાડી નહીં પછી મને એટલે ભાઈ અચાનક ઝટકો લાગ્યો માઇન્ડ મેં સબસ્ક્રાઈબર છે અને આવું થઈ જાય તો પાછી ફરીથી ઝીરોથી ચાલુ કરી દો આપણે ચેનલ બનાવી દો અને બધા મંગાડી નથી ને યુટ્યુબ આવે પેલા વિચાર રેગ્યુલર થઈ ગયું છે કાલે આવા ટાઈમે જ તે મને કાલે તરબૂચ ખાધું પણ એ કંઈક છે કોઈ આવ્યું નહીં આજે ફરીથી ખાવાનું છે તરબૂચ એ કાલે ફેમિલી સાથે ખાધું આજે પાછું ફેમિલી સાથે કર્યું કારણ કે તરબૂચ એવડું મોટું હતું હેવી ડ્યુટી એવડું મોટું એવા છે તરબૂચ પટકા કરીને અડધું ખાધું કાલે અડધું આજે ખાવું જોઈએ છીએ મજા આવે ગઈ ચલો તરબૂચ ઠંડુ થઈ જાય તો સબસ્ક્રાઈબ કરી નાખો ગાય ગા આવે બસ બાકી ઘણો બધો એમાં સપોર્ટ કરો છો એ બાદ આભાર દિલથી આભાર થેન્ક યુ સપોર્ટ કરતા રહો અને કરતી જાઓ આગળ જઈને પણ બાકી હું તમારા સપોર્ટમાં છું એની ટાઈમ બરાબર તો ઠંડુ થઈ જાય પછી થાય તરબૂચ એના માટે હું ડીશ પણ લઈ આવું છું અને ચમચી પણ લઈ આવું છું કારણ કે ચમચી ને ડીશને ખાવાનું તો ખાઈ મિત્રો થઈ ગયું છે સરસ મજાનું તરબૂચ કાઢું તો આપણા ડીશમાં એને છે ને સરસ મજાનું કટિંગ કરી નાખી પછી ખાઈ બધા ભેગા થઈ ચાકુ અંબાજુ સરસ મજાનું કટિંગ કરી નાખું પહેલાં ફર્સ્ટ ક્લાસ જો હવે પ્રોફેશનલ રીતે કટિંગ કરવાનું હા એ ટેવ ઉડી ગઈ પ્રોફેશનલ રીતે કટિંગ કરી નાખી ગયા કાં જો આવું સરસ મજાનું લાલ ચટક છે મિત્રો કાપી નાખું છું સરસ મજાનું તરબૂચ આને બે શેરું કરી દઉં આમ જ હવે તો મિત્રો ખાઈ લીધું છે અડધું તો ખાઈ લીધું છે તમારે ખાવાનું છે હવે ખાવાનું બધા આપણે બે છે ફેમિલી જ આવે સુધારી તો ફોકટ ગયો પણ મજા આવે ખાવાનું અને બધું જંજીરા હોય ને મારે મજા આવે થોડીક એવું હતું જંજીરા સમજાવી નહીં જરા પાછળ આવશે ત્યારે જંજીરા સાથે કરવાનું છે ચોક્કસ રીતે ખાવાનું હા એટલું મસ્ત છે રસીલું સરસ મજાનું ખાઈ લીધું છે તમને વિડીયો જોવાની મજા આવી હોય લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફડકે પડી ગઈ છે ઓટે કટ થઈ ગયું છે આ તરબૂચ હતું ને એમાં બધી ફટકી ગઈ આમ ઉપસેલો વટ લાગે કોના ખબર છે જોઈ ખબર હું જોઈએ એકચ્યુઅલી બોલીએ તો આપણે કંઈ કાંઈ અજીબ જ લાગે આમ એવું લાગે કાંઈ વાંધો નહીં જો મજા આવી તો સબસ્ક્રાઈબ કરી દેજો મળી કાલના નેક્સ્ટ વ્લોગમાં એટલે બાય બાય થેન્ક યુ ફોર વોચ બાય તમે મિત્રો તો કેવો આપણો વોટ થઈ ગયો બહુ મોટો થઈ ગયો નાઠેટ કેડી કવડી જાય છે કેડીના પણ જગ્યાએ નાઠેટ મેં મોઢા પાસે આવ્યો